ભાવનગરના સિહોરમાં કાજાવદરમાં જળબંબાકારની સ્થિતિ। ભારે વરસાદથી કાજાવદર ગામ બેટમાં ફેરવાયું। કાજાવદર ગામનું મંદિર પણ વરસાદી પાણીમાં ગરકાવ થયું। ભાવનગરના સિહોર પંથકમાં જે રીતે અનરાધાર વરસાદ થઈ રહ્યો છે, જળબંબાકારની સ્થિતિ સિહોરના કાજાવદરમાં પણ જોવા મળી। ભારે વરસાદથી આ ગામ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે। કાજાવદર ગામનું મંદિર પણ વરસાદી પાણીમાં ગરકાવ થયું। ધસમસતો પાણીનો પ્રવાહ જે રીતે ગામની અંદરથી વહેતો જોવા મળી રહ્યો છે। ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે। બપોર બાદ હાલ અત્યારે સમય થયો છે 5:30 વાગ્યાનો, પરંતુ હાલ જે સિહોર તાલુકાના કાજાવદર ગામના તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે વરસાદનું જે પાણી હોય છે તે શહેરી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે। આ રામદેવનગરનો વિસ્તાર છે કે જ્યાંથી નદીની માફક જાણે પૂર આવ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ આ કાજાવદર ગામની જોવા મળી રહી છે। અહીં જે સ્થાનિક લોકો હોય છે કે જે રહેણાંક હોય છે તેમના ઘરની અંદર આ જે વરસાદનું પાણી છે તે ઘૂસી જતું હોય છે, તે પ્રકારના દ્રશ્યો કાજાવદર ગામની અંદર જોવા મળી રહ્યા છે। અન્ય તરફના પણ તમને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે કાજાવદર ગામની બીજી તરફનો જે દ્રશ્યો તમને બતાવીશ કે અહીં જે મંદિર આવેલું છે તે મંદિર પણ વરસાદના પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યું હોય તે પ્રકારના દ્રશ્યો હાલ આ કાજાવદર ગામમાંથી જોવા મળી રહ્યા છે। વાતાવરણની જો વાત કરવામાં આવે તો વિઝિબિલિટી પણ ડાઉન થઈ ચૂકી છે। સિહોર તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદ આજે સવારથી સાંજ સુધીમાં નોંધાયો છે। આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે વાડી વિસ્તારમાંથી જે પાણી આવતું હોય છે તે સીધું જ ગામની અંદર પ્રવેશતું હોય છે અને ગામની અંદર જાણે કોઈ સ્વિમિંગ પુલ હોય તે પ્રકારના દ્રશ્યો આ કાજાવદર ગામની અંદર જોવા મળી રહ્યા છે। જોકે જે પ્રકારે અનરાધાર વરસાદ થયો છે સિહોર તાલુકાના ગ્રામ્ય પંથકમાં ખેતરોની અંદર પણ પાણી ભરાયા છે, સાથે જ મંદિર હોય કે પછી મકાન હોય આ તમામ જગ્યાએ વરસાદના પાણી એકઠા થયા છે। જોકે આ જે પરિસ્થિતિ છે છેલ્લા 4 કલાકથી જોવા મળી રહી છે વિવિધ વિસ્તારોની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર આજે અનરાધાર વરસાદ થયો છે તેના કારણે પાણી ભરાઈ ચૂક્યા છે। આપ આ જોઈ શકો છો લોકો અહીં નાહી રહ્યા છે, પરંતુ જે સિહોર તાલુકાની વાત કરવામાં આવે તો સૌથી વધારે અસરગ્રસ્ત થયો હોય તે પ્રકારના દ્રશ્યો અનેક જગ્યાએથી જોવા મળી રહ્યા છે। સિહોર તાલુકામાં આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો અને જે સિહોર તાલુકાની અંદર 6 ઇંચથી વધુ વરસાદ નોંધાતા અનેક જગ્યાએ પાણી ભરાઈ ચૂક્યા હોય તે પ્રકારના દ્રશ્યો વિવિધ જગ્યા ઉપરથી જોવા મળી રહ્યા છે। સહયોગી વિપુલ બારડ સાથે પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, કાજાવદર, ભાવનગર। આજથી 4 વર્ષ પહેલા આવી પરિસ્થિતિ સર્જાણી હતી। તે આજે કાજાવદર ગામમાં રામદેવનગર વિસ્તારમાં તેમજ રામાપીરના મંદિરે આમાં તમે જોઈ શકો છો કે બધા જ પગથિયા ડૂબી ગયા છે। લગભગ 6 થી 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને અહીંયા સ્થાનિક લોકોને પણ ઘરમાં પાણી ઘૂસી ગયા છે। તો તમે જોઈ શકો છો કે ઘણી બધી પરેશાની વેઠવી પડે છે। ઘરની અંદર રહેતા હોય એ બધાને બહાર નીકળી જવું પડે છે। અહીંયા તમે જોવો છો એમ વાહન પણ ડૂબી ગયા છે, એટલો બધો વરસાદ પડ્યો છે। આજથી સવાર સુધીમાં આખો દિવસ વરસાદ શરૂ રહ્યો છે।